વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારો બીજો વ્લોગ છે. તો હવે રેગ્યુલર આપણે વ્લોગ તો બનાવીશું જ, પણ ધીમે ધીમે આપણી હેબિટ થશે વ્લોગ બનાવવાની. તો આજે બીજો વ્લોગ છે મારો. તો ધીમે ધીમે આપણે રેગ્યુલર કરતા રહીશું. મારા રેગ્યુલર તો થતા નહીં વ્લોગ. હવે ધીમે ધીમે ટ્રાય કરીશું કે વધારે રેગ્યુલર થઈ શકે વ્લોગ. હવે આજે તો નાસ્તો બાસ્તો કરી દીધો છે, ચા પી લીધી છે, ખારી ખાધી છે. અને અમારે છે ત્રીજો કારીગર. બીજો બે કારીગર તો તમને આઈ થિંક બતાવ્યા છે, નહીં બતાવ્યા. આ ત્રીજો કારીગર છે, બરાબર છે. અને બીજા બે કારીગર છે તમને પછી બતાવું. મારે બહુ સરસ છે સ્ટાફ, છોકરાઓ અહીંયા કામ પણ સારું કરે છે, બરાબર છે. આ વાસણ ધોવાનું બધું આપણે નવું નવું બનાવ્યું છે. તો આપણે આગળ જોઈએ હવે શું કેવી રીતે કામ થાય છે. કામ ચાલુ છે, ચોમાસું છે એટલા માટે, બરાબર છે. ચા નાસ્તો આપણે કરી લીધો હતો, નાહી ધોઈને હવે રેડી થઈ ગયા છે. હવે રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણું શર્ટ બટ પહેરી લીધો છે. અને હવે આપણે જઈશું ક્લિનિક ઉપર. ક્લિનિકમાંથી આપણે થોડી ઘણી દવાઓની બધી મારે રેડી કરવાની છે, કરી દઈશું. પેશન્ટ આવે તો જોઈ લઈશું. પછી આપણે 1 કે 2 વાગે રિટર્ન આવીશું. જમવાનું વમવાનું પછી જમી લઈશું. કચરો તો તમે જુઓ, કપડાં તો બધા એવા ને એવા પડી રહ્યા છે. ચોમાસું છે, સુકાવામાં બહુ જ તકલીફ પડે છે. તો આજે આપણે આજે જ જઈશું. સ્ટેન્ડ લેવા બી જવાનું છે. ચોમાસામાં કપડાં સુકાવવાની બહુ તકલીફ પડે છે, સ્ટેન્ડ લેવા બી જઈશું. હવે આપણી જોડે પરફ્યુમ બી બહુ બધા છે. જો આજે કયો પરફ્યુમ લગાવીએ? આ છે આપણે બેલા વિટા હની, તે વાળો પરફ્યુમ આપણે ટ્રાય કરશું કેવું હોય છે, જોઈએ. તો મને તો બહુ ગમે છે, એકદમ સ્વીટ એની ફ્રેગ્રન્સ હોય છે, બહુ સારી એવી હોય છે. મેં બહુ ઉપયોગ બી નહીં કર્યો. મારા બી જેટલા છે ને પરફ્યુમ હોય છે ને, જે ઓછા યુઝ થયેલા હોય ને, એનો મતલબ કે બહુ જ એકદમ જોરદાર હોય છે. મતલબ એટલે વધારે ઉપયોગ હોય એ જલ્દી પતાવવાની ટ્રાય કરું. જેટલા સારા પરફ્યુમ હોય ને એને ધીમે 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 ઉપયોગ કરવાનો ટ્રાય કરીએ, જેથી કરીને વહેલા પતી ના જાય, એટલા માટે. તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખીએ આપણે હવે. અને હવે તો મારે એવો ટ્રાય છે કે આપણે ડેલી બ્લોગ્સ મૂકશું જ, બને એટલો નાનો હોય કે મોટો હોય પણ મૂકવાનો ટ્રાય કરશું. તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને. મેં તમને કીધું હતું ને કે હવે પછી આપણે મારા ક્લિનિક પર જઈશું. મારું ક્લિનિક તમને બતાવી દો. આ જે પછી મતલબ મેડિસિન ને એ બધું આપણે રાખીએ છીએ અહીંયા ઘણી બધી બીજી મેડિસિનો છે. અને હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું વડોદરાની અંદર. તો કોઈને પણ એનું હોમિયોપેથિક દવા જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો તમે. અને અત્યારે હું કેવું છે કે બપોર સુધી બેસું છું ક્લિનિક ઉપર, પછી બપોરે ત્યાં મારી હોટલ છે ત્યાં આગળ જતો રહું છું. સાંજે પણ ઘણી વાર ત્યાં અહીંયા સાંજે ટાઈમ આપું છું ક્લિનિક ઉપર. તો સવારે તો 9 વાગ્યાથી આવી જ જઉં છું આમ તો. તો તમે બી કોઈને જરૂર હોય તો હોમિયોપેથિક દવાની, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જઈશું જમવા માટે. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ભૂખ આપણને લાગી છે, તો જમી લઈશું બપોરે. તો આજે તો આઈ થિંક મારું ફેવરેટ શાક છે, ગવાસીનું શાક અને રોટલી. ચલો તમને બતાવું. મેં કીધેલું આપણે જમવાનું આજે બનાવ્યું છે ગવાસીનું શાક, રોટી. કેવું છે જમવાનું? ટ્રાય કરીને કહું છું તમને જમવાનું કેવું છે. ફેવરેટ શાક છે ગવાસી. એટલું મસ્ત શાક આવ્યું છે, જોઈ શકો છો તમે. સાથે ભાત, વઘારેલા ભાત બી છે. ખાઈ લઈએ હવે, પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ. આ છે અમારો હાર્દિક, એક નંબર ચાય બનાવે છે. એની ચાય તમે પીવો ને તો તમને એમ થઈ જાય કે શું ચા બનાવી છે. અને મેં તો બ્લેક કોફી પીવાની ચાલુ કરી દીધી છે. બહુ સ્ટ્રોંગ છે બ્લેક કોફી. હવે ધીમે ધીમે વોકિંગ બી સવારે ચાલવાનું ચાલુ કર્યું છે. બ્લેક કોફીથી આપણે હવે ચલાવીશું. સુગર બુગર બધું બંધ કરી દેવાનું છે. ભાવતી નથી એટલી બધી, પણ ધીમે ધીમે જ્યારે ટ્રાય કરીશું એટલે. અને કાલે હું છે ને કાલે રેસીપી બતાવીશ કેવી રીતે હું બ્લેક કોફી પીવું છે, જેથી કરીને આપણને કડવી પણ ના લાગે બ્લેક કોફી.
તમને બતાવીશ. અને આજે એન્વાયરમેન્ટ બી મસ્ત છે, જોઈ શકો છો તમે. અમારું કિચન છે. હાર્દિકની ચા મને બધા કરતાં વધારે હાર્દિકની ચા વધારે ભાવે. અને સવારે મોર્નિંગમાં એકલી ચા એડ કરીશું સુગરવાળી, એ બી લેસ સુગરવાળી, થોડીક જ સુગર નાખવાનું. ને આખા દિવસમાં તો કદાચ ઈચ્છા થાય તો બ્લેક કોફી નાખશો. હવે જેથી કરીને આપણું વજન બી ધીમે ધીમે ઉતરી જાય. ધીમે ધીમે ટેવ પડી જશે આપણને બ્લેક કોફીની. પણ પહેલાં સ્ટાર્ટિંગમાં તો બહુ જ કડવી લાગે છે, પણ હવે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરશું તો ટેવ પડી જશે અને સારી પણ લાગવા લાગશે ધીમે ધીમે. તો હવે વજન ઉતરવાનું છે એટલે આપણે કંઈક તો કરવું પડશે એના માટે. આ ભાઈ જુઓ છે, જોરદાર કારીગર અમારો છે. પેલા દિવસ ભજીયા બનાવતો હતો, પછી પ્લાસ્ટર કરું ને આજે ચા બનાવી છે. જુઓ તમે, ચા એટલી જોરદાર હોય છે આની, એક નંબર. ચા મસ્ત બનાવે છે, એક નંબર ચા બનાવે છે. ઉકાળે ને ચાને એટલે ચાનો ટેસ્ટ બી જોરદાર હોય છે. આપણને એક પીવો ને ચા તમે એટલે બીજી પીવાની ઈચ્છા થઈ જ જાય. ચા હવે ચા આપણે છોડી દીધી છે તો બ્લેક કોફી પર જ આપણે ચલાવીશું. બ્લેક કોફીથી જ આપણે ચલાવીશું હવે. ને વિમલ આખા ગામની ખાય છે. રોજની કેટલી વિમલ ખાતો હોય છે? હે 10 વિમલ તો ખાઈ જ જાય છે રોજની. તમારું શું કહેવું છે? વિમલ ખાવાથી કંઈક સારું છે કે? આપણે પેલા દિવસે કારીગર હતો હાર્દિક, એણે પેલું મેં તમને કીધેલું કે પ્લાસ્ટર કરી દેશે. પ્લાસ્ટર રેડી થઈ ગયું છે. જુઓ, કમ્પ્લીટ રેડી કરી દીધું છે, એક નંબર. આ બેઠો જુઓ કારીગર છે ને, કારીગર હવે મસ્ત આરામ કરે છે. પ્લાસ્ટર કરી દીધું છે, સુકાઈ ગયું છે કમ્પ્લીટ. જુઓ તમે. આજે છે ને હું છોટુને અને એક બોડુને બંનેને આજે આપણે શું કરવા આવ્યા છે? ઇંગ્લિશ શીખવા માટે, સ્ટોરી શીખવા માટે. શું સ્ટોરી આપણે વાર્તા શીખવાડી છે. કઈ વાર્તા છે? ગુડિયા અને માસ્ટર અને બંસી. તો હવે આપણને બોડું છે ને, જે આપણે સ્ટોરી આજે શીખી છે એ સ્ટોરી કહેશે આપણને. ચલ બોલ, ચલ જલ્દી બોલ. ચલ. હા હા, નો મની. એની જોડે પૈસા નતા બંસી, ગુડિયા જોડે. પછી બુક નહીં રે પાય. શું? બુક. હા. પેન્સિલ. હા. રેઝર. હા. એ બધું ક્યાં આવે વચ્ચે? એ વચ્ચે ક્યાં આવે? આપણે સ્ટોરીમાં શું શીખેલા? જે આપણી સ્ટોરી હતી અહીંયા આવી જાવ. સ્ટોરીમાં શું હતું એમ કહો મને. હા. બ્લુ ચોક ક્યાં મળ્યો એને? નીચે મળ્યો. પછી ત્યાં આગળ કોણ બેઠેલું હતું ટી સ્ટોલ ઉપર? માસ્ટરજી બેઠેલા હતા. તો માસ્ટરજીએ ગુડિયાને શું કીધું? બહુ હોશિયાર છે. પછી ગુડિયાએ શું કીધું? માસ્ટર એના પપ્પાને કે મમ્માની જોડે શું નથી? મની નથી એમની જોડે, ભણવાના મની નથી. માસ્ટરજીએ શું કીધું કે આને કાલે સ્કૂલમાં મોકલજો. તો એનો ખર્ચો કોણે ઉપાડ્યો? પછી માસ્ટરજીએ ઉપાડ્યો. પછી મોટી થઈને શું બની? એ ડોક્ટર બની. તો ડોક્ટર બની તો એને શું યાદ આવ્યું? કેમ કે બ્લુ ચોક ના હોત તો એ ડોક્ટર ના બન્યું હોત. તો આવી અમે બસ સ્ટોરી શીખવાડી છે આ લોકોને. કોને? છોટુને અને બોડુને. હેલો કહી દો બધાને. હેલો. આજનું આપણું લર્નિંગ પૂરું થાય છે. બરાબર છે? આજે આપણે શું શીખ્યા? સ્ટોરી. બરાબર છે? હવે એમાંથી શું શીખવા મળે આપણને? કે આપણે ભણવું જોઈએ હંમેશા. શું કરવું જોઈએ? ભણવું જોઈએ. જેની જોડે પૈસા નથી, મહેનત કરવી જોઈએ. જેની જોડે પૈસા નથી એ લોકો પણ આવી રીતે ભણે છે. આપણી જોડે પૈસા છે તો આપણે ભણતા નથી. ભણો છો તમે? ભણે છે તું? મસ્તી કરે છે. જો, જેની જોડે પૈસા ના હોય એને કેવા બિચારાને તકલીફ પડે છે. પડે છે ને તકલીફ? તમને પૈસા છે તમારી જોડે, તમે ભણતા નથી. શું કરતા નહીં? ભણે છે કે નહીં ભણીશ કે હવે બોલ? ઓકે, ચલો, થેન્ક યુ. લાઈક કરી દેજો, એવું કહી દો. ચલો, લાઈક કરી દેજો.
હા પછી પછી હેન માસ્ટરે કીધું આ વચ્ચા છે. પછી એવું કીધું આવતી શનિવારે તો ગુડિયાએ હેન માસ્ટરે કીધું પૈસા મેં આપે. પછી છે ને પૈસા ભરે મેં. પછી બુકના મેં ભરે. પછી ખંભામાં મેં ભરે. પછી પેન્ટિંગના મેં ભરે. પછી એ બળી રહી ડોક્ટર બળી. પછી બીજું ચોક એની ચાચ્યો હતો. શું ચાચ્યો હતો. શું બ્લુ ચોક ચાચ્યો હતો એટલે રાખ્યો હતો. હા યાદમાં રાખેલો. ક્યાં માટે યાદમાં. યાદ રાખેલો, યાદ એને રાખેલો. બરાબર છે. પછી હમ પછી તો ભાઈ આ હતી છોટુની સ્ટોરી, નાની એવી. ચલો જેટલી એને ખબર પડી એને થોડી અન્ડરસ્ટેન્ડિંગ તો આવી ગઈ છે કે ભાઈ સ્ટોરીમાં હતું શું. ભલે નાનું તો નાનું પણ થોડું શીખી આજે ખરી છે. તો તમે જોઈ શકો છો એને થોડું અન્ડરસ્ટેન્ડિંગ સમજવામાં થોડી તકલીફ પડે છે, અને શીખી જશે ધીમે ધીમે ટ્રાય કરતા રહીશું. થેન્ક યુ. આજે આપણે ઓલાની ડ્રાઈવ કરીશું. જોઈએ આપણી જોડે એમ તો આ એક્ટિવા છે, પછી એ મેસ્ટ્રો છે, મેસ્ટ્રો બી છે, અને એક આ ઓલા S1 X પ્લસ એ વાળી છે. આપણે જોઈશું. લાવો ભાઈ ચાવી આપી દો. જોઈશું આપણે. આમ તો મસ્ત આજે ટ્રાય માર્યો મેં. પહેલી વાર મેં શું કહેવાય કે આજે પહેલી વખત મેં ઇલેક્ટ્રિક એક્ટિવા જે સ્કૂટી કહેવાય ઓલા ઇલેક્ટ્રિક એ ચલાવી છે. આગે આપણે ફેવરિટ તો આ જ છે એક્ટિવા અને મેસ્ટ્રો, પણ ઇલેક્ટ્રિકને આજે મેં પહેલી વાર ટ્રાય કર્યો. પણ ઠીક હતું. આમ તો મજા આવે, આમ તો ફાયદો થાય. કેમ કે જુઓ મેં 82% હતી અને 6 કિલોમીટર જતી વખતે અને 6 આવતી વખતે, એટલે 12 કિલોમીટર મેં કાપ્યા. એમાં 82માંથી 72 થઈ ગયું. તો આમ તો ફાયદો જ કહેવાય. કેમ કે 300-400 રૂપિયાનું પેટ્રોલ તો આમ બી આમાં પૂરાઈએ છે, અને આમાં ચાર્જિંગ કરીને ફેરવવાની આપણે. તો આમ તો ફાયદો જ છે. તો વેલ્યુ ફોર મની તો લાગે છે. તો વિચારીશું આપણે ઓલા લેવી કે નહીં. ચાર્જિંગવાળી ઓલામાં જઈ શકીએ છીએ કે નહીં, કોઈ પણ એક્ટિવ હોય એ ચાર્જિંગવાળી. આમ જોવા જઈએ તો પેટ્રોલવાળી બી સારી જ છે આપણી આ, પણ ઓલા પર હવે વિચારીશું. જઈએ તો ઠીક છે, લેવાનું વિચારીએ હવે આપણે. ઓકે. આ છે આપણા ચિરાગભાઈ, આપણે વ્લોગિંગ કામ કરીએ છીએ. તો આ બી એક મસ્ત કારીગર છે, જોરદાર મલ્ટી ટેલેન્ટેડ છે. આ બી પેલા હાર્દિકની જેવાય બધું જ આવડે, ખાવાનું પીવાનું બધું જ ટોટલી ઓલરાઉન્ડર. હા, અને આ છે આપણો ટેણ્યો છોટું. છોટું હવે ભણવા જવાનો છે થોડા દિવસમાં. છોટીઓ પણ બહુ મહેનતું છે. હા છોટું. હવે ચિરાગભાઈ આપણે બનાવશે આજે સોડા પીએ આપણે. શું કરવાનું ચિરાગભાઈ? આમાં લીંબુ કાપી છે, લીંબુ નાખવાનું છે. હા, પછી નમક નાખશું, પછી જીરું નાખશું, પછી જરજીરા નાખશું. ઓકે, એટલે આપણી સોડા તૈયાર. ઓકે. દુકાનવાળો આપે એનાથી આપણે ડબલ. ઓકે, દુકાનવાળા બનાવે એના કરતાં બી જોરદાર બનાવશે આપણે ચિરાગ કુમાર. તો આપણે ટેસ્ટ કરીએ આજે. ચિરાગ કુમાર બનાવે છે સોડા. બરાબર છે ચિરાગ? જોરદાર બનાવે છે. પછી મને મોકલી આવજો એટલે હું ફેમસ થઈ જાઉં. હા, ખરેખર આપણે છે ને હોટલ ચાલુ કર્યા પછી આમ કરી. અરે આપણે બધાને આપી દેજો રેસીપી કેવી રીતે બનાવવું. શું નાખશું પહેલાં આપણે? લીંબુ. લીંબુ નાખશું આપણે. બધામાં લીંબુ નાખી દો. 3 ગ્લાસ બનાવવાના છે. 3 ગ્લાસ બનાવે છે. પછી નમક નાખશું.
નમક હા, થોડું થોડું નમક નાખશે હવે. પહેલાં લીંબુ નાખ્યું, પછી થોડું થોડું નમક નાખ્યું, પછી આ શું છે? જીરું. जीरा. जीरा जीरा थोड़ा ज़्यादा डालना एक में. ओके. और लास्ट में है जलजीरा. जलजीरा है एक नंबर. इसमें थोड़ा ज़्यादा डाल लेना जलजीरा. ओके डन. अभी फाइनली सोडा आएंगे. देखो किनली की सोडा लाए हैं हम. સોડા કિનલી મસ્ત આવે ને, એ બધી તો ઠીક છે. હવે કિનલીની સોડા સારી. જુઓ આપણે ચિરાગભાઈ મસ્ત સોડા રેડી કરી દીધી છે. આવી તમે બજારમાં ના મળે, 50 રૂપિયા આલો તો હોય. આ ફક્ત 10-20 રૂપિયામાં બની ગઈ. જુઓ આ સોડા રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત. એક બોટલમાં 3 ગ્લાસ થઈ ગયા છે રેડી. પી લઈએ હવે, ટ્રાય કરી લઈએ. કંપની બેનને તો બોલાવો. એક નંબર. કમ્પ્લીટ એક નંબર સોડા. જલજીરા પણ થોડી નાખવી. હે નાખવી. થોડી જલજીરા નાખી દે. બસ બસ બસ. ના તો અમારે પીવાનું છે ને. હા હા. એક જ ઝાટકી પી જવાની સોડા, એવી જ મજા છે. એક જ ઝાટકે તમે જો સોડા પી જાઓ, એના જેવી મજા એક બી નહીં. તો અમે ફેમિલી વાળા હતા એટલે 3 ગ્લાસ બનાવ્યા છે ખાલી. આજે અહીંયા પૂરું કરશું. આમ તો મેં એટલો બધો લોંગ વિડીયો બનાવ્યો નહીં, પણ હવે ટ્રાય કરું છું ધીમે ધીમે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો જો ગમી હોય તો. બરાબર છે.